સ્થિતિ દિવસે ને દિવસે સુધરવાના બદલે કથળી રહી છે તે હકીકત છે। માર્કેટ ખૂબ ખરાબ છે। હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે જે ઘંટી પર બેસીને રત્ન કલાકારો હીરા ઘસતા હતા તે ઘંટીઓ ભંગારમાં આવી ગઈ। દિવાળી બાદ 50% કરતાં વધુ કારખાનાઓ ખુલ્લા થયા જ નથી, બંધ જ છે અને એટલે માત્ર સુરતમાં 2 થી 3 લાખ રત્ન કલાકારો બેકાર થઈ ગયા છે। આ સ્થિતિ ક્યારે સુધરશે તેવો કોઈ દાવો થઈ શકે તેમ પણ નથી। હીરા ઉદ્યોગની મંદીની સૌથી ડરામણી તસવીર। ભંગારમાં પહોંચી હીરાની ઘંટીઓ। 50% કારખાનાઓ થયા બંધ। લાખો રત્ન કલાકારો બેકાર। મંદીએ તો મારી નાખ્યા। ભંગારમાં પડેલી આ ઘંટીઓ ક્યારેક સુરતના લાખો રત્ન કલાકારોનું પેટ્યું રડતી હતી, દિવાળી સુધરતી હતી, ઘર ચલાવતી હતી। જોકે હવે મહામંદીને કારણે શું સ્થિતિ આવી ગઈ છે તે પણ આપ જોઈ જ રહ્યા છો। એક બે નહીં પરંતુ અનેક ઘંટીઓ કેવી રીતે અહીં ભંગારમાં પડી છે તે જુઓ। આ જ સ્થિતિ દર્શાવે છે કે મહામંદીએ હીરાની ચમકને સંપૂર્ણ રીતે ધૂળમાં મિલાવી દીધી છે। સુરત શહેરની ઓળખ વર્ષોથી એક હીરાનગરી તરીકેથી ઓળખાય છે, પણ છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના હીરા બજારની અંદર જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે ને તેના કારણે અનેક વેપારીઓ અને અનેક રત્ન કલાકારોને તેની સીધી અસર જોવા મળી છે। અત્યારે જે રીતે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છે તે કે સ્ક્રેપ જે ભંગારની દુકાન છે ત્યાં કેટલાક જે નાના કારખાના છે તે નાના કારખાના વેપારીઓ દ્વારા જે કારખાના બંધ કરવામાં આવ્યા છે જે મંદીના કારણે, અને તેના કારણે જે હીરાની જે ઘંટીઓ છે જે મોટા પ્રમાણમાં જે કારીગરો આ જ ઘંટી ઉપર બેસી અને જે રત્ન કલાકાર તરીકે જે કામ કરતા હતા તે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે, અને તેના કારણે રત્ન કલાકારો અને વેપારીઓ દ્વારા આ તમામ જે ઘંટીઓ છે તે સ્ક્રેપમાં મૂકવામાં આવી છે। વર્ષ 1966 બાદ પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં કારની મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળીને 1 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં હજુ સુધી સુરત, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અનેક શહેરોમાં 50% કારખાનાઓ શરૂ જ નથી થયા। દિવાળી પછીની સ્થિતિ થોડી કફોડી છે અને હીરામાં બહુ મંદી હોવાથી નાના કારખાનાવાળા એ લોકો ભાડા ન ભરી શકે એ માટે એ લોકો ઘંટી અમને આપી દેતા હોય છે, અને દિવાળી પછી પાછા અમને ખરીદીમાં આવે, પણ આ વખતે તો ખરીદી હાવ છે જ નહીં એવું કહો તો બી ચાલે। દિવાળી પછી કેટલી ઘંટીઓ આવી છે મોટા પ્રમાણમાં? દિવાળી પછી પુષ્કળ ઘણી ઘંટીઓ આવી છે બધા વેપારીઓ પાસે, અને લેવાલી નથી ઘંટીની। દિવાળી પછી નવી ઘંટીનો વેપાર થાય એની જગ્યાએ નવી ઘંટીનો કોઈ વેપાર નથી થતો, અને નવી ઘંટીઓની જગ્યાએ જૂની ઘંટીઓનો પણ વેપાર નથી થતો, એટલે ઠંડુ છે માર્કેટ બિલકુલ। એટલે નાના જે વેપારીઓ છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરી અને પરત જતા હોય એવું લાગી રહ્યું છે। ભારતનું તો બરાબર છે, પણ જે દિવાળી પછી ઘંટીઓની ડિમાન્ડ આવી જોઈએ એ ડિમાન્ડ આવતી નથી। છેલ્લા 2 વર્ષ કરતાં વધુ હીરા ઉદ્યોગમાં આ સ્થિતિ જોવા મળી રહી છે, અને આગામી દિવસોમાં પણ આ સ્થિતિમાં સુધારો થાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી। હીરા બજારની અંદર માર્કેટ હાવ ઠંડુ ચાલે છે, કોઈ જાતની લેવાલી નથી। અત્યારે દિવાળી પછી આપણે નગર ઘંટીનું વેચાણ ચાલુ હોય, પણ અત્યારે અમુકની ભંગારમાં ઘંટીઓ આવે છે સામે, કારણ કે માર્કેટ ઠંડાના હિસાબે કોઈને પરવડતું નથી। દિવાળી બાદ જે હીરાના કારખાના શરૂ થયા તેમાં પણ દિવસ દરમિયાન 2 થી 3 કલાકનું જ કામ રત્ન કલાકારોને મળી રહ્યું છે। પરિણામે રત્ન કલાકારોની સાથોસાથ તેમનો પરિવાર પણ ખૂબ જ આર્થિક સંકટમાં ફસાયેલા છે। આજથી 2 વર્ષ પૂર્વે 1 મહિનામાં પ્રત્યેક રત્ન કલાકાર 25 થી 30 હજાર રૂપિયાનું કામ મેળવીને આર્થિક રીતે સક્ષમ હતો, પરંતુ આજે પ્રતિ 1 મહિનામાં રત્ન કલાકારને 10,000 રૂપિયાનું કામ મેળવવાના પણ ફાંફા છે। જે કારખાના ચાલી રહ્યા છે તે મોટા હીરાના વેપારોને કારણે ચાલી રહ્યા છે। હજુ પણ આગામી દિવસોમાંથી હીરા ઉદ્યોગ મંદીના ભમરમાંથી બહાર આવી જાય તેવી કોઈ શક્યતા જોવા નથી મળતી, અને તેને કારણે હવે રત્ન કલાકારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। સુરતથી બલદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9।